પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી એના તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને લોગોસ બાઇબલ સ્ટડીને મારફતે ઘણા બધાના જીવનોમાં જે આત્મિક આશીર્વાદ પ્રભુ આપે છે. મને પણ ઘણી બધી રીતે આ તૈયારીમાં પ્રભુ એનો આશીર્વાદ આપે છે. એ બધાના માટે આભાર માનું છું. અને દર બુધવારે આપણે બીજા કોઈ વ્યક્તિનું મનન લઈએ જ છે. અત્યાર સુધી ઘણા બધા ભાઈ બહેનોએ મનન આપ્યું. તમને પણ હું આમંત્રણ આપું છું કે 2026માં દર બુધવારે બીજા કોઈનું મનન હું મૂકું છું. આજે 24મી એપ્રિલ 2026 અને શુક્રવારનો આ નવો દિવસ પ્રભુએ આપણા જીવનોમાં બતાવ્યો. અને આજે બાઇબલ અભ્યાસને માટે માથીની લખેલી સુવાર્તા તેનો 26મો અધ્યાય 48 અને 49 બે કલમ, માથી 26-48. ત્યાં લખ્યું છે, જુઓ, 12માનો એક યહૂદા આવ્યો. અને 49મી કલમમાં, અને તરત તે ઈસુની પાસે આવીને કહ્યું, રાબી સલામ, અને તે તેને ચૂમ્યો. હવે આ કલમ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે છેલ્લું ભોજન આપ્યું, પ્રભુ ભોજનની સ્થાપના કરી, અને ત્યાર પછી ગેત્સેમાની વાડીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને શિષ્યો જાય છે. અને ત્યાં અગાઉથી નક્કી કર્યા પ્રમાણે યહૂદા કેટલાક સિપાહીઓને લઈને ગેત્સેમાની વાડીમાં આવે છે. અને ત્યારે નિશાની કરેલી કે જેને હું ચુંબન કરું તેને તમારે સમજી લેવાનું કે એ જ ઈસુ છે, અને તરત જ એ ઈસુને તમે પકડી લેજો. અને એક ડીલ કર્યું હતું, ગોઠવણ કરી હતી, આયોજન કર્યું હતું. તે પ્રમાણે યહૂદાએ ઈસુની પાસે આવીને કહ્યું કે રાબી સલામ, સલામી પાઠવી. અને લખ્યું છે, અને તે તેને ચૂમ્યો, ચુંબન કર્યું. અને પેલા સિપાહીઓ ત્યાં હતા, એમણે ઈસુની ધરપકડ કરી. હવે અહીં આગળ આ બનાવ, ઈસુને ચુંબન કર્યાનો બનાવ, માર્કની સુવાર્તા 14મો અધ્યાય 44-45, લુકની સુવાર્તા 22મો અધ્યાય 47-48, અને માથીમાં આજે વાંચ્યું તે 3 જગ્યાએ એનો ઉલ્લેખ છે. હવે આ ચુંબનની પાછળનો યહૂદા શું કહેવા માગતો હતો? અંદર ખાને આયોજન જુદું હતું કે હું ચુંબન કરું, એને પકડી લેવાનો, એ જ ઈસુ છે. પણ યહૂદીઓની પ્રથા પ્રમાણે આ એક પ્રથા હતી ચુંબન કરવાની, જાહેરમાં કોઈને ચુંબન આપવાની પ્રથા. ગાલ ઉપર, હાથ ઉપર કે કપાળ ઉપર ચુંબન કરવાની બાબત. અને એમાં વફાદારી, મિત્રતા બતાવવાનો ભાવ એ વખતે હતો. અને યહૂદાએ એ નિશાની પસંદ કરી કે હું ચુંબન કરીને ઉપરથી સારો ભાવ બતાવું, મિત્રતા બતાવું, વફાદારી બતાવું, તો મારા પર કોઈ ડાઉટ આવે નહીં. હવે યહૂદીઓ જ્યારે જાહેરમાં ચુંબન કરે તો હું તમને પ્રેમ કરું છું, પહેલી બાબત. બીજી બાબત, હું તમને વફાદાર રહીશ. અને ત્રીજી બાબત, તમારા માટે હું મરવા પણ તૈયાર છું. આ 3 બાબતો આ ચુંબનમાં સમાયેલી હતી. એટલે બીજી રીતે યહૂદા ઈસુને એવું કહેવા માગતો હતો કે પ્રભુ, હું તમને પ્રેમ કરું છું, હું તમને વફાદાર રહીશ, અને તમારા માટે હું મરણ પણ પામવા તૈયાર છું. એ બાહ્ય ડોળ બતાવ્યો. સંત ઓગસ્ટીન, જે શરૂઆતના ચર્ચ ફાધર, અને એમણે કહ્યું કે આ યહૂદાએ
ઈસુને પકડાવવા માટે જુઠ્ઠી મિત્રતાનું સિમ્બોલ બતાવ્યું, મિત્રતાનો દોડ કર્યો. પ્રભુ ઈસુએ તો શિષ્યોને મિત્રો કહ્યા જ છે, પણ એણે મિત્રતાનો દોડ કરીને ઈસુને દગો કર્યો. વાલા ભાઈઓ અને બહેનો, આ યહૂદીની પ્રથા આજે ઘણા બધા સમાજમાં ચુંબન કરવાની પ્રથા છે, પણ એ દ્વારા ઘણી બધી વખતે આપણે નિકટતાનો સંબંધ બતાવતા હોઈએ, પણ ઘણી બધી વખતે દગો કરવાની ભાવના પણ હોય છે, જે યહૂદાએ ઈસુને દગો કરીને પકડાવ્યા. અને આ બાબત સમજવામાં પ્રભુ સહાય કરે, મદદ કરે, દોરવણી આપે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ તમારી કૃપામાં. આજના દિવસમાં પ્રભુ તમારો આશીર્વાદ આપો, અને આજે જે મનન અમે કર્યું છે, મનન સમજવામાં તમને સાચા હૃદયથી પ્રેમ કરીને વફાદાર રહીએ, તમારા માટે સહન કરવા તૈયાર રહીએ, એ અમે સાચા દિલથી બતાવીએ, એવું પ્રભુ અમારા જીવનમાં થવા દો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.